સમસ્યા ગમે તેવી મોટી કેમ ન હોય પણ તમે ડરશો નહીં, કારણ કે તમારો વિશ્વાસ જો ખૂંખા મેળી માતા ઉપર હશે તો દુનિયાનો કોઈ પણ રસ્તો આપોઆપ બની જશે અને ખૂંખા મેળી તમને સાચા રસ્તે લઈ જશે ને તમારી કોઈ પણ સમસ્યા હશે, તમારું કોઈ પણ દુઃખ એ દૂર થઈ જશે. કારણ કે ખૂંખા મેળીના જે સાનિધ્યમાં પહોંચી જાય, જે ખૂંખા મેળીના ભક્ત બની જાય, જે ખૂંખા મેળીને વિશ્વાસ રાખે છે ને તેઓ લાખો લોકોના કામ થાય, તમારું પણ કામ થશે. તો ગમે તેવી દુનિયામાં તકલીફ હશે, ગમે તેવા દુઃખ હશે, તમારું કામ નહીં થતું હોય, તમે થાકી ગયા હશો, તમે હવે શું કરું એવા વિચારમાં હશો, બાકી તમને કોઈ રસ્તો પણ નથી સૂચતો અને તમે શું કરવું એ પણ કંઈ ખબર નથી પડતી. તમે બસ ઝૂરી જાઓ છો, ચિંતા કરી જાઓ છો, ચિંતામાં તમારે કંઈ સૂચતું નથી અને ફરીને થાકી ગયા છે. તમને એવું લાગે છે કે બસ હવે થાકી ગયો છે, હવે તો કોઈ રસ્તો નથી. તો બસ તમારી કુળદેવી ઉપર વિશ્વાસ રાખો અને તમારી કુળદેવી ઉપર વિશ્વાસ હશે અને ખૂંખા મેળી માતા ઉપર વિશ્વાસ હશે તો તમારા ધારેલા કામ થશે. અને તમારા ગમે તેવું દુઃખ હશે, તમને કોઈ રસ્તાનો નિકાલ ના આવતો હોય, તમને કોઈ દુઃખથી બહાર ના આવતા હોય, તમે ફરી થાકી ગયા છો, તમે બહુ હારી ગયા છો કે હવે આનો નિકાલ જ કોઈ નથી, હવે શું કરું. દુનિયામાં તમે વિચારો છો કે આપણું કોઈ નથી હોતું, કારણ કે જ્યારે પૈસા હોય તો બધા જ હોય. અત્યારે જે પૈસા હોય તો બધું જ છે, બાકી અત્યારે હાથ કોઈ તમારું પકડતું નહીં. પૈસા હોય તો હગુવાલું તમારું છે, બાકી કોઈ તમારું નથી. એટલે આ નિયમથી અને તમારી કુળદેવીનો સાથથી ક્યારેય જો પૈસા ના હોય તો તમારી કુળદેવી તો છે જ. પબ્લિક ભલે ના હોય, પૈસા ના હોય તો તમારી કુળદેવી જ છે અને કુળદેવી છે ને એવી બારજાવાળીમાં ખૂંખા મેળી તો છે જ. એવી તમે જે પણ દેવ દેવતા હોય તમે વિશ્વાસ રાખો ને ખાલી તો બહુ થઈ જાય. તો વિશ્વાસ બહુ મોટો વસ્તુ છે ને માત્ર તમારી કુળદેવી ઉપર સાથ રાખજો, તમારી કુળદેવીનો વિશ્વાસ રાખજો અને ખૂંખા મેળીને વિશ્વાસ રાખજો. તો ખૂંખા મેળીનો વિશ્વાસ હશે અને તમારી કુળદેવીનો સાથ હશે તો જીવનમાં ગમે તેવું કશે, ગમે તેવું તમે હારવા જાય તો પણ જીતાડશે અને રસ્તો ગમે ત્યાં ખોલી દે એ આ ખૂંખા મેળી. લાખો લોકોના એવા દાખલા છે અને લાખો લોકો રવિવારે આવીને બોલે છે ખૂંખા મેળીના સાનિધ્યમાં કે આ રસ્તો નહોતો, થાકી ગયા, આટલા ભૂવા કર્યા પણ ના થયું. અને અસ્કરે આ સાનિધ્યમાં કોઈ બતાવ્યું, કોઈ વિડીયો જોયો તો એ રીતના આવ્યા હોય અને બાધા રાખીને ખૂંખા મેળીના સાનિધ્યમાં આવ્યા પછી સારું થઈ જાય, બાધા પણ કરે છે અને દિલથી એને યાદ કરે છે. દર રવિવારે દર્શન કરવા પણ આવતા હોય છે. તો આવું થાય છે. તો બસ તમારી કુળદેવી કહે એમ પાલન કરો. તમારી કુળદેવીને જે ના જતું હોય તે એનું સેવન ના કરો. દારૂ ના જતો, દારૂ પણ ઘણા લોકો અત્યારે દારૂ પીતા હોય છે અને તો માતાને આ બહુ ખરાબ લાગે છે. પછી માતા તમારો સાથ નથી આપતી, તમે દુઃખી થશો અને તમારું જીવન બરબાદ થઈ જાય છે. એટલે એવા લોકોને સાથ પણ માં ખૂંખા મેળી એ પણ કહે છે કે ભલે પીધો પણ હવે તમારી કુળદેવીની માફી માગી લો તો તમારી કુળદેવી તમને ખોળે ખંચેરી લઈ લે છે. ભલે આજ સુધી તમે જે પણ પાપ ખાધું પીધું અને જે કર્યું એ પણ હવે ખોળે ખંચેરીને તમારી માને માફી માગવી હોય, તમારી માને રાજી કરશો તો તમારી માં ખોળે ખંચેરી લે છે. પણ જો હજુ એના પ્લે થશો તો તમારો સાથ તો શું, તમારો કોઈ હગો વાલો પણ નહીં રહે. તો એટલે જ ખૂંખા મેળીના સાનિધ્યમાં સારા પ્રવચન અને સારા પ્રવચનના જે સાંભળે છે તેઓ લાખો લોકોના જીવન બદલાઈ ગયું છે પ્રવચનથી. અને ફોનમાં પણ ઘણા બધા જોતા હોય છે. ત્યાં રવિવારે પણ પ્રવચન સાંભળવા લોકો દૂર દૂરથી આવતું હોય. પબ્લિક તમે જોઈ શકો તો આખું સાનિધ્ય ભર્યું હોય, બેઠી એક જ ધારી બેઠે સાનિધ્યમાં ઊભું થવાનું મન પણ ના થાય એવા માતાજી પ્રવચન કરે છે. અને એ પ્રવચનને શીખવા મળે છે, ઘણું બધું શીખવા મળે છે. તો લોકોનું જીવન પ્રવચનથી પણ બદલી જાય કે ના બાધા રાખવાથી, ના માનતા રાખવાથી, ખાલી એ માતાજી પ્રવચન કરે એનું પાલન કરો તો પણ લાખો લોકો સુધરી ગયા, લાખો લોકોનું જીવન બદલાઈ ગયું. તો એવા તો પ્રવચનમાં જે તાકાત હોય છે કે આવા કળિયુગમાં પ્રવચનના પડતા છે અને એ પ્રવચનનો તમે પાલન કરો તો તમારું જીવન પણ બદલાઈ જાય છે. દુઃખ તો તમને ત્યારે લાગે કોઈ તમારો સાથ ના પકડે, અને દુઃખ તો તમને ત્યારે લાગે કે તમારી સાથે કોઈ આવનાર ના હોય. દુઃખ તો ત્યારે લાગે કે તમે બહુ દુઃખ હોય, કારણ કે દવાખાને હોય ત્યારે કોઈ તમારો સાથ ના હોય અને ગમે તે મુશ્કેલીમાં પણ તમારો કોઈ સાથ ના હાલે. પણ આ બધું ત્યારે થાય જ્યારે તમારી કુળદેવીનો સાથ ના હોય. પણ જો તમારી કુળદેવીનો સાથ લઈ હારશો તો આપોઆપ પબ્લિક પણ આવશે, પૈસા પણ આવશે. તો તમારી કુળદેવીનો સાથ હોવો જોઈએ. તો જીવનમાં દુઃખ તો આવશે, જીવન છે તો દુઃખ તો આવશે, પણ ખબર નહીં પડે કે કઈ રીતે દુઃખ જતું રહેશે. પણ આ બધી દુઃખનું જવાનું કારણ એ પણ છે તમારી કુળદેવી રાજી હોય. તમારી કુળદેવી રાજી ના હોય તો બાકી તમે દુનિયા પરિવારો ભૂવા ગમે
જેટલા ભૂવા કરી શકો, ગમે તેવી માતા જઈ શકો, પણ તમારી કુળદેવી તો રાજી રહેવું હોય તો તમે દુઃખી જ છો. એટલે પહેલાં તો તમારી કુળદેવીને રાજી કરવી પડે. પછી તમને જો તમે તમારી કુળદેવીને રાજી રાખો તો તમારી કુળદેવી તમને રાજી રાખે. તો કુંકામેળના સાનિધ્યમાં જે પણ આવે છે તે તેમની કુળદેવીનો ભેટો પહેલાં કુંકામેળી માતા કરાવે છે. અને કુળદેવીનો ભેટો એટલા માટે કરાવે છે કે પહેલાં કુળદેવી પછી બીજી માતા. કુંકામેળી માતા પણ એ જ કહે છે કે વિશ્વાસ રાખો તો કુળદેવી ઉપર રાખજો. ભલે કુંકામેળી માતા ઉપર વિશ્વાસ રાખો, કુંકામેળી માતા એ પણ કીધું છે કે ભલે કુંકામેળી પર વિશ્વાસ તમે રાખજો, પણ પહેલાં હક તમારી કુળદેવીનો છે એ પણ કુંકામેળી માતા કીધું છે. તો એટલે દરેકને ભેટો કુંકામેળી માતા કરી આલે છે. મંદિરમાં માતા ના હોય એમના મંદિરમાં માતાનો પણ પ્લે કરાવી આપે છે. તો કુંકામેળી દાદાથી લાખો લોકો પોતાની કુળદેવીને માનવા માંડે છે. તો મિત્રો, હિંમત રાખો અને મહેનત કરો અને તમારી માતા ઉપર વિશ્વાસ કરો, કુંકામેળી પર વિશ્વાસ કરો, તો તમારો જીવનમાં કોઈ દુઃખ હશે તો પણ દૂર થઈ જશે. અને આપોઆપ રસ્તા માતાજી ખોલી આપશે, તમારી કુળદેવી ખોલી આપશે. તમારી કુંકામેળના સાનિધ્યમાં જવાથી તમારું પણ કામ થઈ જશે, તમારી કુળદેવીનો ભેટો થશે. તો કુંકામેળના સાનિધ્યમાં લાખો લોકોના જે ખબર નહોતી એ લોકોને કુળદેવી પણનો ભેટો કરાવી નાખ્યો છે. કુંકામેળના સાનિધ્યમાં ઘરે બેઠા બેઠા માનતા રાખવાથી તમારા કામ થઈ જાય છે. એ કુંકામેળી માતા આ કળિયુગમાં ફોનમાં વિડીયો જોતા માનતા રાખ્યો એ લોકોનું કામ થઈ જાય છે. તો કુંકામેળના સાનિધ્યમાં જે કોઈ જાય છે તેઓના જે દુઃખ હોય છે તે આપોઆપ દૂર થઈ જાય છે. અને કુંકામેળના સાનિધ્યમાં લાખોથી વધુ પબ્લિક આ રીતનું આવતું હોય છે, કારણ કે તેમનું દુઃખ દૂર થાય ત્યારે આટલું પબ્લિક આવતું હોય છે. જય કુંકામેળીમાં, જય બુચરમાં. અમારી ચેનલમાં આવા વિડીયો આવતા રહે છે, આ બ્લોગ વિડીયો પણ આવતા રહે છે. નવા તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીએ નવા બ્લોગ સાથે. તો જય માતાજી.